નમસ્તે મિત્રો, સાદા વ્યાજના દાખલા એકદમ સરળ રીતે સમજ મેળવીએ. જો પ્રશ્ન આપેલું છે કે ₹6000 નું 6% દરે 2 વર્ષનું વ્યાજ મુદ્દલ શું થાય, એટલે કિંમત લાસ્ટમાં શું બનશે આપણે સમજીએ એકદમ સરળ રીતે. કેટલા રૂપિયા આપેલા છે તો એને શું કહેવાશે? પી. તો 6000 રૂપિયા છે તો આને બીજું શું કે આપણે મુદ્દલ કે જેટલા રૂપિયા લીધા હોય તો જેટલા રૂપિયા આપ્યા છે એ 6% એને શું કહેવાય? વ્યાજનો દર, એને આપણે આર કહીએ છીએ. 6%. 2 વર્ષ છે, સમય છે તો એને આપણે એન પણ કહી શકીએ અથવા ટી એટલે ટાઈમ કહી શકીએ. કેટલો છે તો 2 વર્ષ. યાદ શું રાખવાનું? આ જે સમય છે એ શામાં હોવો જોઈએ? વર્ષમાં હોવો જોઈએ. વ્યાજ મુદ્દલ શોધવાનું છે. આપણે પહેલાનું વ્યાજ શોધીએ તો વ્યાજને શું કહેવાય? આઈ એટલે કે ઇન્ટરેસ્ટ. પહેલા એ શોધવાનું છે. વ્યાજ શોધવા માટે સૂત્ર છે આઈ બરાબર PRN છેદમાં 100. એટલે કે તમે PRT જોશો એટલે જો એન અને ટી એ બંને સેમ છે તો પી ની કિંમત કેટલી છે? 6000 છે ગુણ્યા વ્યાજ, એ જો વ્યાજનો દર છે 6 છેદમાં એન. એન એટલે કે સમય, 2 વર્ષ. અહીંયા લખી દો 2 છેદમાં કેટલા છે? 100 ના 100. જો સાદુરૂપ આપીએ તો 2 0 તો અહીંયા કટ થાય છે. 6 ગુણ્યા 2 કરો એટલે કે 6 દુ 12. 12 ગુણ્યા 6, 12 ગુણ્યા 6 કરશો એટલે થશે 72. 1 0 છે અહીંયા કે 720 રૂપિયા. એ શું થશે? આઈ એટલે કે વ્યાજ. પૂછ્યું શું છે અહીંયા? વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલનો મતલબ શું થાય? વિચારો, 6000 રૂપિયા બેંકમાં મૂક્યા છે, 2 વર્ષ પછી પાછો લેવા જાય, કુલ કેટલા પાછા મળે છે એ શું કહેવાય? એનું વ્યાજ મુદ્દલ. તો જો આપણે કેવું સમજીજો, વ્યાજ મુદ્દલ. તો આપણે લાસ્ટમાં કોઈ નથી પૈસા લીધા છે, 2 વર્ષ પછી પાછા આપવા જઈએ તો વ્યાજ આપીશું અને જે ટોટલ પૈસા લાયા હોય એ આપીશું, બંને ભેગું કરીએ એમ શું કહેવાય? વ્યાજ મુદ્દલ. એટલે આપણે જે કિંમત લાયા છે અથવા મૂકી છે એ પ્લસ વ્યાજ, એને શું કહેવાય? વ્યાજ મુદ્દલ. 6000 રૂપિયા લાયા હતા અથવા મૂક્યા હતા, 720 શું હતું? વ્યાજ હતું. અહીંયા મૂકી દો 720. 6,720 રૂપિયા. આ શું થશે? વ્યાજ મુદ્દલ થશે. તો આ એક સૂત્ર છે, તમારે યાદ રાખવું પડશે. પછી જો આ સમજવા માટે લખીએ છીએ, જેટલા રૂપિયા લીધા છે એ વ્યાજનો દર છે એ, અને 2 વર્ષ છે, વર્ષ હોય ત્યારે આવી રીતે આપણે ગણી શકીએ. આગળ મહિનાનો માટે અલગથી ગણવાનું અથવા ખાલી દિવસ આપેલા હોય કે અમુક દિવસ માટે કેટલું થાય એનો પણ અલગથી આપણે શીખીશું. બીજો દાખલો છે, કોઈ એક રકમનું 10% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ 4320 રૂપિયા થાય તો તે રકમ કેટલા રૂપિયા થશે? જો આપણે સરળ બનાવીએ, શું હતું? એન એટલે એન શોધીએ, પી તો પહેલા આપણે પી લખી દઈએ એટલે કે મુદ્દલ, પછી આર, એન અને આઈ એટલે કે વ્યાજ. 4 વસ્તુ છે, કોઈ પણ 3 તો આપેલી જ હોય, એક બાકી હોઈ શકે. જો કોઈ એક રકમનું, રકમ આપી નથી, રકમ આપી પી છે, એને આપણે શું કરવાનું છે? શોધવાની થશે. 10% લેખે, આર એટલે કે વ્યાજનો દર 10% થઈ જવાનું છે. 5 વર્ષ એ શું છે? સમય એટલે કે એન અથવા બીજું કહીએ આપણે ટી. એટલે જો કેટલો છે? 5 વર્ષ. લખી દો 5 વર્ષ નું સાદું વ્યાજ 4320 એટલે કે વ્યાજ આપેલું છે 4320 રૂપિયા. આ બાકી છે તો કેટલા રૂપિયા હશે શોધવાનું છે. તો સેમ ડાયરેક્ટ આપણે પહેલા સૂત્ર યાદ છે કયું? આઈ. આઈ બરાબર PRN છેદમાં 100. જો ડાયરેક્ટ તમે એન માટેનું સૂત્ર એ જો જે શોધવાનું છે પી, આર શોધવાનો હોય, એન શોધવાનો હોય, આઈ માટેનું તો સૂત્ર છે. આની અંદર કિંમતો મૂકી દો. પછી તમે શું કરો? આપણે સાદું રૂપ આપીએ છીએ કે વિચારો કે એન શોધવાનું છે, એની બાજુમાં જે હોય ગુણાકારમાં છે, સામે મૂકી તો ભાગાકાર થાય. તો ડાયરેક્ટ આપણે સૂત્ર પણ બનાવી શકીએ. જો પી ને અહીં રહેવા દઈએ આપણે, એની બાજુમાં આર અને એન છે, સામે જશે, સામે આઈ તો છે, આ ત્રણેય ગુણાકારમાં છે, સામે જાય તો આર અને આર ગુણ્યા એન અથવા આપણે ખાલી આર એન લખી દઈએ થશે. 100 છેદમાં છે, સામે જશે તો એ આઈ જશે, 100 ગુણ્યા આઈ. પી ની કિંમત હવે મળી જશે. તો પી બરાબર 100 છે, આઈ કેટલો છે? 4320. છેદની અંદર આર છે, વ્યાજનો દર કેટલો છે? 10 અને એન એટલે કે 5 વર્ષ. 1 0 અહીંયા કટ થાય છે તો 5 છે, 5 ગુણ્યા 2 10. 4320 ગુણ્યા 2 કરવાના છે. જો 4 ગુણ્યા 2 ડાયરેક્ટ કરી શકીએ આપણે, 8 6 4 0. તો આટલા રૂપિયા એ શું થશે? પી એટલે કે મુદ્દલ. ટોટલ આપણો જવાબ શું થવાનો? 8640 રૂપિયા એ શું હશે? કિંમત હશે
જેનું આપણે વ્યાજ શોધીશું તો આટલું વ્યાજ મળશે. તો આ થવાનો એનો જવાબ. આમાં કિંમત મૂકો, પછી તમે ડાબી બાજુથી શોધવાની છે એની સામેની બાજુ મોકલો તો પણ કરી શકો, ડાયરેક્ટ આ સૂત્ર લખો તો પણ થઈ શકે છે. આગળ આપેલું છે કે ₹1500 નું 6% લેખે 8 માસનું સાદું વ્યાજ કેટલું થાય. તો અહીંયા માસ એટલે કે મહિના આપેલા છે. સેમ ડાયરેક્ટ આપણે શોધવાનું છે સાદું વ્યાજ. જો I બરાબર PRN છેદમાં 100. તો અહીં આપણે લખી દઈએ PRN અને I. P એટલે કે કિંમત 1500, વ્યાજનો દર છે 6%, N એટલે કે સમય, અહીંયા કેટલા આપેલા છે 8 માસ એટલે કે મહિના આપેલા છે. યાદ શું રાખવાનું, સૂત્રમાં આપણે કિંમત મૂકીએ ત્યારે શું લેવાનું, વર્ષમાં લેવાનું. મહિનાને જો આપણે વર્ષમાં ફેરવવા હોય તો 8/12 લખી શકીએ કે 12, કેમ કે એક વર્ષમાં 12 મહિના હોય છે. વ્યાજ આપણે શોધવાનું છે. જો કિંમત મૂકીએ, P ની કિંમત કેટલી છે 1500, વ્યાજનો દર અહીંયા લીધો છે 6, સમય કેટલો લીધો છે તો લેવાનું 8/12 વર્ષ થઈ જાય તો 8 છેદમાં મૂકી દો 12, છેદમાં 100 તો આવશે જ. થયું. હવે તો 2 0 અહીંયા કટ થાય છે, જે ભાગ ઉડતો હોય કટ કરી દેવાનો. 6 છે, 6 ગુણ્યા 2 12, 2 છે તો 2 ગુણ્યા 4 8, બાકી કેટલા રહેશે 15, અહીંયા 4, 15 ગુણ્યા 4 કરશો એટલે કે 60 રૂપિયા એ શું થશે વ્યાજ. એટલે કે અહીંયા જો ખાલી પૂછ્યું છે કે સાદું વ્યાજ કેટલું થશે તો 60 રૂપિયા શું થશે સાદું વ્યાજ થશે. આનું વ્યાજ મુદ્દલ કેટલું થશે એવું પૂછાય કદાચ, તો લાસ્ટમાં જોવાનું અહીંયા શું પૂછેલું છે એટલા માટે. કદાચ 60 પણ ઓપ્શનમાં આપેલું એમ પૂછ્યું હોય વ્યાજ મુદ્દલ તો આપણે ગણવાનું બાકી રહેવું જોઈએ નહીં. વ્યાજ મુદ્દલ કેટલું થશે જાતે પ્રયત્ન કરો અને જવાબ છે કોમેન્ટમાં જણાવજો. આવી જ તમારે એકદમ સરળ રીતે ગણિત શીખવું છે, રીતનિંગ શીખવું છે, જે ટોપિક શીખવું છે, જે ચેપ્ટર શીખવું છે, દરેકના જે વિડીયો છે પ્લેલિસ્ટમાં મોકલ્યા છે. તમારે કરવાનું શું, પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે શીખવું છે અને દરેકના વિડીયો મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવી સાથે. ધન્યવાદ.